કોરોના વેક્સિનનો સંગ્રહ કરવા માટે રેફ્રિજરેટર પહોંચ્યા। ગુજરાતમાં સૌપ્રથમ રેફ્રિજરેટર વડોદરા પહોંચ્યા। 25 આઇસોલેશન રેફ્રિજરેટર વડોદરા પહોંચ્યા। વેક્સિન ઇન્સ્ટિટ્યૂટ ખાતે લાવવામાં આવ્યા છે રેફ્રિજરેટર। 20 નાના 5 મોટા રેફ્રિજરેટર આવ્યા। મધ્ય ગુજરાતના 7 જિલ્લાઓમાં મોકલાશે રેફ્રિજરેટર। 2 થી 8 ડિગ્રી સેન્ટીગ્રેડના રેફ્રિજરેટર છે। તાપમાનની રેન્જ પણ બદલી શકાય છે। कोरोना वायरसनी वेक्सिननी पूरजोशमां तैयारीओ तंत्र द्वारा करवामां आवी छे। वडोदराना वेक्सिन केम्पस खाते गोदरेज कंपनीना 25 जेटला रेफ्रिजरेटर मूकवामां आव्या छे, जेमां જ્યારે વેક્સિનનો જથ્થો આવશે ત્યારે તે જથ્થાને રેફ્રિજરેટરમાં મૂકવામાં આવશે। મહત્વની વાત છે કે વેક્સિન ઇન્સ્ટિટ્યૂટ ખાતે આખો જથ્થો લાવવામાં આવ્યો છે, જેમાં 20 નાના અને 5 મોટા રેફ્રિજરેટર લાવવામાં આવ્યા છે। મહત્વની વાત છે કે અહીંયાથી જ વડોદરા ઉપરાંત 7 જિલ્લાના જે હેલ્થ જે ડિપાર્ટમેન્ટ છે ત્યાં આ વેક્સિનને ડિસ્ટ્રીબ્યુટ કરવામાં આવશે અને ત્યાંથી લોકોને આ વેક્સિનેશનનો જે કાર્યક્રમ છે તે કરવામાં આવનાર છે। મહત્વની વાત છે કે આ જે રેફ્રિજરેટર છે તે 2 થી 8 ડિગ્રી ટેમ્પરેચરના રેફ્રિજરેટર છે કે જેમાં તાપમાનને ઉપર નીચે પણ કરી શકાય છે, તાપમાનની રેન્જ બદલી શકાય છે। ગુજરાતમાં સૌપ્રથમ વડોદરામાં આ પ્રકારના રેફ્રિજરેટર ગોદરેજ કંપનીએ મફતમાં સરકારને આપ્યા છે અને તેનો ઉપયોગ વેક્સિનનો સંગ્રહ કરવા માટે થનાર છે। મહત્વની વાત છે કે જે સ્વદેશી વેક્સિન છે તે 8 ડિગ્રી કરતાં ઓછા ટેમ્પરેચરમાં રાખી શકાય છે, ત્યારે આ રેફ્રિજરેટર વેક્સિનના સંગ્રહ માટે મહત્વના પુરવાર થઈ શકે છે। ત્યારે ચોક્કસથી જે રીતના સરકાર પર કહી રહી છે કે તમામ જે ફ્રન્ટલાઇન વોરિયર્સ છે, ત્યાર પછી પોલીસ વિભાગ છે, તેવા લોકોને વેક્સિનેશન સૌપ્રથમ કરવામાં આવશે, જેના માટેની વેક્સિનની તૈયારીઓ પણ થઈ ચૂકી છે અને ટૂંક જ સમયમાં જ્યારે વેક્સિન આવશે ત્યારે સૌપ્રથમ વડોદરામાં અહીંયા વેક્સિન આવશે, અહીંયા રેફ્રિજરેટર મૂકવામાં આવશે અને ત્યાંથી વડોદરા ઉપરાંત 7 જિલ્લામાં વેક્સિનને ડિસ્ટ્રીબ્યુટ કરવામાં આવશે અને તે વેક્સિન ડિસ્ટ્રીબ્યુટ થયા પછી લોકોને લગાવવામાં આવશે। કેમેરામેન મુકુંદ દવે સાથે રવિ અગ્રવાલ, ઝી મીડિયા, વડોદરા। કોરોના વેક્સિન અંગે રાજ્યભરમાં તૈયારીઓ ચાલી રહી છે, ત્યારે પાટણમાં શાકભાજીના વેપારીઓ સાથે ઝી 24 કલાકે ખાસ વાતચીત કરી, જેમાં વેપારીઓએ કહ્યું પહેલા કોરોનાની રસી શાકભાજી વિક્રેતાઓને આપવામાં આવે। દરરોજ મોટી સંખ્યામાં લોકો અમારા સંપર્કમાં આવે છે, જેથી કોરોના સંક્રમણ ફેલાવાનું વધુ ભય છે, જેથી કોરોનાની રસી પ્રથમ તબક્કામાં વેપારીઓને આપવામાં આવે તેવી માંગ કરી। મહત્વનું છે કે કોરોનાની વેક્સિન આવી ત્યારે પહેલા ફ્રન્ટલાઇન કોરોના વોરિયર્સને આપવાનું નક્કી કરવામાં આવ્યું છે। કોરોના મહામારી વચ્ચે પ્રધાનમંત્રી દ્વારા જે જાહેરાત કરવામાં આવી છે કે આગામી સપ્તાહની અંદર જે કોરોના વેક્સિન લોકોને આપવાનું શરૂ કરી દેવામાં આવશે, ત્યારે જે રીતે કોરોના વેક્સિન છે તેનું વિતરણ કરવાની પણ કાર્યવાહી હાલમાં શરૂ કરવામાં આવી છે। ત્યારે પ્રથમ તબક્કાની અંદર જે કોરોના વોરિયર્સ છે તેઓને આપવામાં આવશે અને ખાસ કરીને વાત કરવામાં આવશે જે નગરપાલિકાના કર્મચારીઓ છે તેમને આપવાની વાત છે, પરંતુ ક્યાંક ને ક્યાંક જે સુપર સ્પ્રેડર ગણવામાં આવે છે, જે છૂટક શાકભાજીના વેપારીઓ, તેઓને પણ હાલમાં પ્રથમ તબક્કાની અંદર વેક્સિન આપવામાં આવે તેવી પણ માંગ ઉઠવા પામી છે। ત્યારે કેટલાક જે વિક્રેતાઓ છે તેમની સાથે જ વાત કરીશું કે જે પ્રમાણે શાકભાજીનું આપ વિતરણ કરી રહ્યા છો, શું માંગ છે તમારી? અમારી માંગ એવી છે કે કોરોના રસીનું શોધાઈ ગઈ છે, તો આગામી દિવસે પ્રધાનમંત્રીએ રસીનું વિતરણ કર્યું છે, તો અમારી માંગ એવી છે કે શાકભાજી વેચીએ છીએ સૌ પ્રથમ રસી અમારે આપવામાં આવે, કેમ કે અમારા લોકો સાથે વધારે વાતચીત ભીડ શાકભાજી આપવાની હોય છે, તો કોરોનાની રસી આપવામાં આવે। ચોક્કસ જે પ્રકારે લોકો તમે સંપર્કમાં આવતા હો છો, લોકો શાકભાજી ખરીદવા આવતા હોય છે, શું આના લીધે કોરોનાનો વ્યાપ વધે છે? હા, વધે તો ખરો જ ને, સંક્રમણનો વ્યાપ વધે, કારણ કે લોકો અવારજવાર શાકભાજીની લારીએ ઘણા આવતા હોય છે, ગામની પબ્લિક પણ આવે છે, બહારની પબ્લિક પણ આવે છે, એટલે કોન્ટેક્ટ ઘણો થાય છે, એનાથી સંક્રમણ વધવાનો ખતરો વધારે રહે છે। તો અમારી માંગ એ છે પ્રધાનમંત્રીથી કે અમને રસીનો સૌ પ્રથમ પહેલો ડોઝ અમને આપવામાં આવે। આ જે વેક્સિન છે તેનાથી કોઈ ભય છે તમને? વેક્સિનથી કોઈ ભય થાય નહીં, કેમ કે વેક્સિન તો કોરોના મટાડવા માટેનો છે, એક વેક્સિન બનાવેલી છે, એના ટ્રાયલ ચાલુ થયા છે અને એનાથી જાહેર થાય છે કે ચલો રિકવરી થવાની શક્યતા રહેશે 80%, તો અમને એનાથી ભય ક્યાંથી હોય? ચોક્કસ જે પ્રકારે શાકભાજીનું વિતરણ કરો છો, લોકો સંપર્કમાં આવતા હોય છે, શું કેવું છે? હા સાહેબ, અમારે વારંવાર બધા માણસો આવે તો અમને થોડી ભેદો લાગે ને, તો અમે રસી આલે તો અમારા સૌથી સારું કહેવાય। એમ અમારો કહેવાનો મતલબ એ છે કે કોઈ કોરોના ખસી જાય।
ચોક્કસથી તો જે પ્રકારે હાલમાં જે શાકભાજીના વિક્રેતાઓ છે તેઓ હાલમાં જે વેક્સિનની જે પ્રક્રિયા શરૂ થઈ છે, પ્રથમ તબક્કામાં વેક્સિન આપવામાં હોય ને આ જે વેક્સિન છે તેમની કોઈ તેમને ભય નથી તેવું હાલમાં આ વિક્રેતાઓ જણાવી રહ્યા છે. પ્રેમલ ત્રિવેદી, જેમડિયા, પાટણ. સમાચારોમાં ધીરે બસ આટલું. થોડી જ વારમાં જુઓ વાયરલ ખબર.